ગાંધીધામમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ઓસ્લો સર્કલ પાસે આવેલ ચિરુસ રેસ્ટોરન્ટ દ્વારા વરસાદી નાળામાં ફૂડ વેસ્ટ અને કચરો નાખવામાં આવતો હોવાનું વિડીયોમાં દર્શાવાયું હતું। આ બાબતને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાથી લઈ તાત્કાલિક સ્થળ પર તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન નોંધાયેલ ગેરરીતિને ધ્યાનમાં રાખીને ચિરુસ રેસ્ટોરન્ટને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો। આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી અને ચિરુસ રેસ્ટોરન્ટના મેનેજમેન્ટ પાસેથી તરત જ સંબંધિત વરસાદી નાળાની સફાઈ કરાવવામાં આવી હતી। જો ભવિષ્યમાં આવું કાર્ય કરવામાં આવશે તો રેસ્ટોરન્ટ સીલ પણ કરવામાં આવશે। ગાંધીધામ મહાનગરપાલિકા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધ છે અને આવા પ્રકારની ગેરરીતિ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। हमारा चीरूस रेस्टोरेंट है, वहाँ से हमारे स्टाफ ने इधर कचरा डाला था, हमने खुद साफ कराया है और आगे से हमसे गलती नहीं होगी। आगे से हम यहाँ पे कचरा कभी नहीं डालेंगे और दूसरे भी सब ध्यान दें, यहाँ कचरा नहीं डालेंगे।